હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આઈ એમ વિલાસ વાઘેલા, એમકોમ જીસેટ ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે એકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ જીસેટ કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો મિત્રો, આજે આપણે જીસેટ કોમર્સ પ્રીવાય ક્યુએસની સિરીઝ જે શરૂ કરી હતી તેનો પાર્ટ 4 લઈને આવ્યા છે. આ વિડીયોમાં આપણે જીસેટમાં અગાઉ પૂછાયેલા 25 મહત્વપૂર્ણ પ્રશ્નની ચર્ચા કરીશું. દરેક પ્રશ્નમાં માત્ર સાચો જવાબ જ નહીં, પરંતુ તેને વિગતવાર એક્સપ્લેનેશન સાથે સમજશું, જેથી તમારી કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વધુ મજબૂત બને. જો તમે જીસેટ 2026ની તૈયારી કરી રહ્યા છો તો આ સિરીઝ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો સમય બગાડ્યા વગર આજના પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ. A computer fall into the blackened category of service mix. સેવા મિશ્રના ખ્યાલમાં કોમ્પ્યુટર એ ખાલી જગ્યા વિભાગમાં આવે છે. એટલે કયા વિભાગમાં આવે છે તે આપણે કહેવાનું છે, બરાબર? તો કે પ્યોર ટેન્જિબલ ગુડ કહેવામાં, પેદાશ કેવા શુદ્ધ પ્રોડક્ટ કહેવામાં આવે છે. બી ટેન્જિબલ ગુડ વિથ અકોમ્પ્લિંગ સર્વિસ કહેવામાં આવે છે, કે હાઇબ્રિડ સર્વિસ કહેવામાં આવે છે, કે પછી મેજર સર્વિસ વિથ અકોમ્પ્લિંગ માઇનર ગુડ. આપણે આમાં કહેવાનું છે કે આ કોમ્પ્યુટરની જે સેવા છે તે કઈ સર્વિસની અંદર આવે છે. કે પ્યોર ટેન્જિબલ એટલે જે આપણે અડી શકાય તેવી છે, પ્યોર તે સર્વિસ છે, અથવા તો હાઇબ્રિડ છે કે અડધું સર્વિસમાં આવે છે અને અડધો એનો ભાગ આપણી પાસે ખરીદી માલ સ્વરૂપે આવે છે. એટલે કઈ પ્રકારની સેવા છે તે આપણે કહેવાનું છે, બરાબર? તો આમાં ઓપ્શન આવશે બી, ટેન્જિબલ ગુડ પણ છે અને સાથે સાથે સર્વિસ પણ આપેલી છે. બી આપણો જવાબ થશે, બરાબર? અલગ અલગ સર્વિસના આધારે આવે છે. આપણે માર્કેટિંગના ચેપ્ટરમાં આવે છે સર્વિસ એટલે એવી વસ્તુ જે આપણે ટચ ન કરી શકી, એવી જે વસ્તુ વેચતા હોય એને આપણે સર્વિસ કહીએ. સર્વિસમાં બેન્કિંગ સર્વિસ આવી શકે છે. આપણે પછી પાર્લરમાં આપણે જઈએ, ત્યાં આપણે કાંઈ પણ કરાવે તો એ પણ એક સર્વિસનો ભાગ છે, બરાબર? તો એ વસ્તુ સર્વિસની વાત કરેલી છે કે કોમ્પ્યુટર છે એ કઈ પ્રકારની સર્વિસ છે, બરાબર? એના પછીનો પ્રશ્ન આપણને આપેલો છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટેસ્ટ ધેટ ઇઝ યુઝ ટુ અસેસ ધ રિલેશનશિપ બિટવીન ટુ ઓર્ડિનલ વેરિયેબલ. હવે અહીંથી જ આપણને કી પોઈન્ટ મળી જાય કે ઓર્ડિનલ વેરિયેબલ, એના ઉપરથી આપણે પૂરેપૂરો જવાબ મેળવી શકીએ, બરાબર? એ પરીક્ષણનું નામ શું છે જેનો ઉપયોગ જે બે ક્રમવાચક ચલો વચ્ચે ચાલોની અહીંયા ચલો આવે, બરાબર? ચલો વચ્ચેના સંબંધની આકારણી કરવા માટે થાય છે. તે કેને આપેલું છે? તો સ્પિયરમેને આપેલો છે, ફાઈ આપેલું છે, ક્રેમરનો વીએ આપેલો છે, કે કાય વર્ગે આપેલું છે, સ્કાય સ્ક્વેર એટલે ક્યુ છે, બરાબર? તે આપણને પૂછેલું છે. તો પહેલાં તો હવે આપણે જોઈ લઈએ કે ઓર્ડિનલ વેરિયેબલ. ખાસ યાદ જ રાખી લેવાનું, જ્યારે આપણે ઓર્ડિનલ દેખાય એટલે સ્પિયરમેન આપણે ટીક કરી દેવાનું, બરાબર? તો સ્પિયરમેને રેન્ક કોરિલેશન આપેલું છે, જેને આપણે યુઝ કરીએ છીએ રેન્કની રિલેશનશિપ અને ટુ ઓર્ડિનલ વેરિયેબલ હોય ત્યાં આપણે એને યુઝ કરીએ છીએ, બરાબર? અને સ્કાય સ્ક્વેર છે જે નોમિનલ વેરિયેબલમાં આપણે યુઝ કરીએ છીએ. ફાઈ કોફિશિયન્ટ છે એ ટુ બાઇનરી વેરિયેબલ્સ હોય ત્યાં, બાઇનરી એટલે કે બે વસ્તુ હોય, 0 અને 1, જે બાઇનરી નંબર આવે છે. કોઈ પણ બે વસ્તુ હોય, જેમ કે મેલ ફિમેલ, તો એવી જે વસ્તુ હોય એને આપણે ટુ બાઇનરી વેરિયેબલ્સ કહીએ છીએ, બરાબર? પછી નોમિનલ વેરિયેબલ પણ આમાં ઉપયોગ થાય છે, તો આ તમે અહીંયા વાંચી શકો છો. તો આપણો આનો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ, સ્પિયરમેન. એના પછીનો પ્રશ્ન આપણને આપેલો છે, The horizontal axis indicate concern for the production and the vertical axis indicate corner of the people. This is so in which of the following model? તો આપણને લીડરશિપની અલગ અલગ થિયરી આપેલી છે, તેમાંથી આ પ્રશ્ન પૂછેલો છે મેનેજમેન્ટમાંથી. આડી ધરી ઉપર ઉત્પાદન દર્શાવે છે અને ઊભી ધરી ઉપર લોકોનો નિર્દેશ
કરે છે. તો આ નીચેનામાંથી કયા મોડલમાં દર્શાવવામાં આવ્યું છે તે આપણને પૂછેલું છે. બરાબર, તો પહેલાં આપણે એ મોડલ જોઈ લઈએ કે તે મોડલ શું કહેવા માગે છે. તો મેં તમને અહીંયા આપેલું છે. તો આ મેનેજરિયલ ગ્રેડ મોડલ છે તે બ્લેક એન્ડ માઉટોને આપેલું છે. અને આ બાજુ આપણને શું આપેલું છે કે પીપલ સાથે કેટલા સંકળાયેલા છે તે આપેલું છે. અને આ બાજુ આપણને શું આપેલું છે, પ્રોડક્શન. હવે જે 1-1 આપણને આપેલું છે તે શું છે, બંને બાજુ ઓછું જેનું ધ્યાન હોય, કામ પ્રત્યે એનું ઓછું ધ્યાન હોય અને વુમન સાથે, પીપલ સાથે એનું રિલેશનશિપ પણ ઓછું હોય છે. તો એ 1-1માં આવે છે. બરાબર, જેને આપણે ઇમ્પ્રોવર્સિવ્ડ મેનેજમેન્ટ ઓળખવામાં આવે છે. એના પછી આવે છે 1-2, જેમાં પીપલ સાથેની કન્સલ્ટ જે વધુ હોય છે અને પ્રોડક્શન સાથેની ઓછી હોય છે. તો એને શું કહેવાય છે, કન્ટ્રી ક્લબ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. તો આ આપણને આટલા પ્રકારનું આપેલું છે મેનેજરિયલ ગ્રેડ. બરાબર, જેની કી કોન્સેપ્ટ શું આપેલો છે, તો ડિસ્ક્રિપ્શન ધ રિપ્રેઝન્ટ ધ મેનેજરિયલ ગ્રેડ મોડલ ડેવલપ બાય ધ રોબર્ટ બ્લેક એન્ડ જેન માઉટન. તો આનો જવાબ શું આપણો આવશે, તો કે બ્લેક એન્ડ જેન માઉટન. ઓપ્શન નંબર મેનેજરિયલ ગ્રેડ મોડલ બ્લેક. એના પછીનો પ્રશ્ન, વિચ ઇઝ અનધર નેમ ઓફ ધ સેકન્ડ ક્વોર્ટાઇલ. દ્વિતીય ચતુર્થકનું બીજું નામ કયું છે? મીન, મીડિયન, મોડ કે સ્ક્યુનેસ. મધ્યક છે, મધ્યસ્થ છે, બહુલક છે કે વિષમતા છે. બરાબર, તો આમાં સાવ સહેલો પ્રશ્ન છે. સેન્ટર ટેન્ડન્સી જે સ્ટેટિસ્ટિકમાં આવે છે તેમાંથી પૂછાયેલું છે. બરાબર, તો ફર્સ્ટ ક્વોર્ટાઇલ જે છે એમાં આપણે કેટલા % હોય છે, તો કેમ 25, અને લોઅર ક્વોર્ટાઇલ પણ આપણે તેને કહીએ છીએ. જ્યારે સેકન્ડ ક્વોર્ટાઇલને આપણે કેટલા હોય છે, તો કે 15% હોય છે અને આપણે એને મીડિયમ કહીએ છીએ. બરાબર, તો આમાં જવાબ આપણો શું આવશે, તો કે મીડિયમ. ગમે ત્યારે આપણને પૂછેલું હોય મીડિયમ બરાબર મિડલ વેલ્યુ અને 15% અને ક્વોર્ટાઇલ સેકન્ડ ક્વોર્ટાઇલ. બરાબર, આટલું યાદ રાખવાનું છે. આવતીકાલે જ આપણે સ્ટેટિસ્ટિકનું ચેપ્ટર નંબર 1 છે સેન્ટ્રલ ટેન્ડન્સી, તે આપણે આમાં આપણી જ ચેનલ ઉપર અપલોડ કરવાના છીએ. તો જોવાનું ભૂલશો નહીં. તો આનો જવાબ આપણો શું થશે, ઓપ્શન નંબર બી, મીડિયન, મધ્યસ્થ. બરાબર, એના પછીનો પ્રશ્ન છે, બ્લુમન્સ મોડલ ઓફ ડિરાઇવિંગ ઓપ્ટિમમ કેશ બેલેન્સ ઇઝ ગિવન બાય. બી બરાબર આપણને કોસ્ટ પર ટ્રાન્ઝેક્શન આપેલું છે, ટી બરાબર ટોટલ કેશ નીડેડ ડ્યુરિંગ ધ યર એન્ડ કે બરાબર ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓફ હોલ્ડિંગ કેશ બેલેન્સ. ઇષ્ટતમ બ્રોકર શિલ્લક શોધવા માટે બોમલ મોડલ છે, જ્યાં આપણને બી બરાબર વ્યવહાર દીઠ ખર્ચ, ટી બરાબર વર્ષ દરમિયાન કુલ રોકડની જરૂરિયાત, કે બરાબર રોકડ શિલ્લક ધારક કરવા માટેનો ખર્ચ કહેવામાં આવેલું છે. બરાબર, તો આનો જવાબ શું થશે, આપણને પૂછેલું છે એનું સૂત્ર કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ તે આપણને પૂછેલું છે. બરાબર, તો ઓપ્શન નંબર એ, તો કે 2BT ના છેદમાં કે નો વર્ગમૂળ. ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે. બરાબર, આ સૂત્ર છે ખાસ તમે યાદ રાખી લેજો. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. વસ્ત્રો અકાઉન્ટ મીન્સ. વસ્ત્રો ખાતું છે એટલે શું, આપણે એને શું કહીએ છીએ? ઇન્ડિયન બેંક અકાઉન્ટ ઇન ફોરેન કન્ટ્રી, કે ફોરેન બેંક અકાઉન્ટ ઇન ઇન્ડિયન પ્રાઇવેટ બેંક, સી ફોરેન બેંક અકાઉન્ટ વિથ ધેર કોરિસ્પોન્ડિંગ બેંક, કે ડી ઇન્ડિયન અકાઉન્ટ ઇઝ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આપણને આમાંથી પૂછેલું છે વસ્ત્રો જે બેંક છે ખાતું, એને કયા ખાતાને વસ્ત્રો બેંક કહેવામાં આવે છે? તો વસ્ત્રો અકાઉન્ટ કેને કહેવામાં આવે છે તે આપણે અહીંયા જોઈ લઈએ. એક તો વસ્ત્રો અકાઉન્ટ આવે છે અને એક આવે છે નોસ્ત્રો અકાઉન્ટ આવે છે, જે ઇન્ટરનેશનલ બિઝનેસ છે તેમાંનું જ
તેમાંથીને જ આપણને પૂછવામાં આવેલું છે. તો પહેલાં તો આપણે તેની વ્યાખ્યા જોઈ લઈએ કે યોર અકાઉન્ટ વિથ અસ એટલે કે ફોરેન બેંકનું અકાઉન્ટ હોય ને ઇન્ડિયામાં હોય ને તો એને વોસ્ત્રો કહેવામાં આવે છે. જ્યારે આપણું અકાઉન્ટ કોઈ પણ ફોરેનની બેંકમાં હોય તો એને નોસ્ત્ર અકાઉન્ટ કહેવામાં આવે છે. તો બે વચ્ચે આપણે તફાવત જોઈ લઈએ. તો કે વોસ્ત્રો બેંક કેને કહેવામાં આવે છે તો કે યોર અકાઉન્ટ વિથ અસ, અને જ્યારે નોસ્ત્રો અકાઉન્ટ કેને કહેવામાં આવે છે અવર અકાઉન્ટ વિથ યુ. ફોરેનની બેંક હોય છે અને અહીંયા ઇન્ડિયાની બેંક હોય છે. ઓપન કોણ કરે છે તો કે ફોરેનની બેંક વસ્ત્રોમાં કરે છે અને નાસ્ત્રોમાં ઇન્ડિયનની બેંક હોય છે ઇન્ડિયાની. અને મેન્ટેન કોણ કરે છે વાસ્ત્રોમાં તો કે ઇન્ડિયન બેંક મેન્ટેન કરે છે, જ્યારે નાસ્ત્રો અકાઉન્ટમાં ફોરેન બેંક મેન્ટેન કરે છે. કરન્સી કઈ હોય છે વસ્ત્રો અકાઉન્ટમાં તો કે ડોમેસ્ટિક કરન્સી હોય છે, જ્યારે નસ્ત્રો અકાઉન્ટમાં ફોરેન કરન્સી હોય છે. ખાસ યાદ રાખજો, એનો ડિફરન્સ છે, તમને ડિફરન્સ સમજાઈ જશે, એની વ્યાખ્યા સમજાઈ જશે. આમાંથી કોઈ પણ પ્રશ્ન આવશે એટલે તમને વાંધો નહીં આવે, બરાબર. એના પછી આપણને એક્ઝામ્પલ આપેલા છે કે વસ્ત્રો અકાઉન્ટને એક્ઝામ્પલ શું છે તો કે બેંક ઓફ અમેરિકા, અમેરિકાની કોઈ પણ બેંક ઓપન ધ રૂપીઝ અકાઉન્ટ વિથ એસબીઆઈ, એસબીઆઈમાં કોઈ પણ અકાઉન્ટ ખોલાવે તો એને વસ્ત્રો અકાઉન્ટ ફોર એસબીઆઈ કહેવામાં આવે છે. હવે એસબીઆઈ ઓપન ડોલર અકાઉન્ટ વિથ બેંક ઓફ અમેરિકા તો એને નોસ્ત્ર અકાઉન્ટ કહેવામાં આવે છે. અહીંયા આપણાને કીધેલું છે, બરાબર. તો આપણાને આ પ્રશ્નમાં શું પૂછેલું છે તો કે વસ્ત્રો અકાઉન્ટ શું છે એની વ્યાખ્યા પૂછેલી છે. તો કે યોર અકાઉન્ટ વિથ અસ. તો આ પ્રશ્નમાં જોઈ લઈએ આપણને ક્યાં આપેલું છે ઓપ્શન એવો. તો કે ઓપ્શન નંબર સી, જ્યાં આપણને એવું કીધેલું છે કે ફોરેન બેંક અકાઉન્ટ વિથ ધેર કોરેસ્પોન્ડિંગ બેંક, વિદેશી બેંક તેમની અનુરૂપ બેંક સાથે ખાતું ખોલે તેને કહેવામાં આવે છે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન હવે આપણે જોઈએ. ચેન્જ ઇન સાઇન મોર ધેન વન ઇન ધ કેશ ફ્લો ઓવર ધ લાઈફ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ અ નેસેસરી કન્ડિશન ફોર. રોકડ ચિહ્નના એક કરતાં વધુ વખત બદલાય છે એ જરૂરી શરત છે. કેના માટે જરૂરી શરત છે તો એ આપણને કહેવામાં આવ્યું છે. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મલ્ટિપલ આઈઆરઆર હોય ત્યાં એની જરૂર પડે છે, બરાબર. ઓપ્શન નંબર બી. એના પછીનો પ્રશ્ન, ઇન્ડિયન કંપની લો મેક ઇટ બ્લેકેન્ટ ફોર every Indian listed company and other entity having more than 10 crore paid up capital to have a whole time company secretary. સંપૂર્ણ સમય કંપનીની સેક્રેટરી રાખવા માટે ભારતીય કંપનીનો કાયદો અને દરેક ભારતીય લિસ્ટેડ કંપની અને 10 કરોડથી વધુ ચૂકવણી મૂડી ધરાવતી અન્ય સંસ્થાઓ માટે ખાલી જગ્યા બનાવે છે. શું છે? મેન્ડેટરી છે એટલે કે ફરજિયાત છે, ઓપ્શનલ વૈકલ્પિક છે, એક્સક્લુઝિવ એટલે વિશિષ્ટ છે કે વોલ્યુન્ટરી સ્વૈચ્છિક છે. તો આ શું છે? ફરજિયાત છે, બરાબર. ઓપ્શન નંબર એ ફરજિયાત છે બધી કંપની માટે, જે પણ લિસ્ટેડ હોય અને જેની મૂડી કેટલી હોય 10 કરોડથી વધુ હોય એના માટે ફરજિયાત છે, મેન્ડેટરી છે, બરાબર. એના પછીનો પ્રશ્ન, to justify that the market value of the firm is not affected by the financial leverage MM in their proposition 1 take help of. પેઢીનું બજાર મૂલ્ય દ્વિતીય લીવરેજથી અસર પામતું નથી એ વાતને ન્યાય આપવા માટે જે એમએમની ફિનાન્શિયલ બિઝનેસમાં થિયરી આવે છે ને એમાંથીના પ્રશ્ન પૂછેલો છે કે એમએમ તેની દરખાસ્ત 1માં કેની મદદ લે છે. તો એ કેની મદદ લે છે તો કે આર્બિટ્રેરિયનની મદદ લે છે. પ્રપોઝિશન 1 અને પ્રપોઝિશન 2 એવા બે પ્રપોઝિશન આવે છે. એમાંથી પ્રપોઝિશન 1 છે ને એમાં આપણાને કીધેલું છે કે કેની મદદ લે છે તો કે આર્બિટ્રેજરની મદદ લે છે, બરાબર. એના પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેક્સિમમ સરચાર્જ પેએબલ ઇન ઇન્ડિયન એટ પર્સન્ટેજ અંડર ઇન્કમ ટેક્સ એક્ટ 1961. ભારતમાં આવકવેરા અધિનિયમ 1961 હેઠળ હાલમાં ચૂકવવાપાત્ર મહત્તમ અધિક લાગત કેટલો છે તે આપણાને પૂછવામાં આવેલું છે. આ જે પ્રશ્ન છે 2022ના પ્રશ્નના
ઇન્કમટેક્સના આધારે આપણે દેવાનો છે, બરાબર. તો શું થશે તો કેમ 37% ત્યારે હતો. ચાલો એના પછીનો પ્રશ્ન, ફ્યુચર વેલ્યુ ઓફ લમસમ અમાઉન્ટ આફ્ટર એન પીરિયડ ઇઝ ગિવન બાય. એક એકીકૃત રકમનું એન અવધિ પછીનું ભવિષ્ય મૂલ્ય ખાલી જગ્યા દ્વારા આપવામાં આવે છે. કેના દ્વારા? એટલે આપણે એનું સૂત્ર કહેવાનું છે, બરાબર. તો સૂત્ર આપેલું છે એફ એન બરાબર પી કૌંસમાં 1 + i કૌંસ પૂરો ને છે એન એની ઘાત, બરાબર. તો એ આપણને કેમાં જોવા મળે છે? ઓપ્શન નંબર એમાં જોવા મળે છે. તો જવાબ સાચો શું થશે? ઓપ્શન નંબર એ. ચાલો એના પછીનો પ્રશ્ન હવે આપણે જોઈએ. સ્ટેટિસ્ટિકમાંથી આપણને પૂછેલું છે, જે રિસર્ચની ડિઝાઇન છે સેમ્પલ, એમાંથી પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને એક નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ આવે છે. એમાંથી આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ચલો તો કે વિચ વન ઇઝ કોલ્ડ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. એટલે એમ નીચેનામાંથી કઈ છે તે આપણે કહેવાનું છે, બરાબર. કયા એકને બિન સંભાવના નિદર્શન કહેવામાં આવે છે? ક્વોટા સેમ્પલિંગ, ક્લસ્ટર સેમ્પલિંગ, સ્ટ્રેટિફાયર સેમ્પલિંગ કે પછી સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ, બરાબર. હવે પહેલાં તો આપણે જોઈ લઈએ કે એને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ કહેવાય ને કે એને પ્રોબેબિલિટી સેમ્પલિંગ કહેવાય, બરાબર. બે પાર્ટમાં આપણે વેચી દઈએ પહેલાં તો, પછી ઇઝીલી તમને આ ક્વેશ્ચન આવડી જશે, બરાબર. તો અહીંયા પહેલાં આપણાને આપેલું છે પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને સાઈડમાં આપેલું છે નોન પ્રોબેબિલિટી. હવે આ જે છે ને એ બધી પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે. તેમાં પહેલું આવે છે, ઇંગ્લિશમાં જ નામ યાદ રાખજો કારણ કે એ જ સહેલા છે, બાકી આમાં યુગ્મ સેમ્પલિંગ એવું કાંઈ તમને યાદ નહીં. એના કરતાં સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ જે આપણે આવે છે પહેલાં પ્રોબેબિલિટીમાં, પછી આવે છે સિસ્ટમેટિક સેમ્પલિંગ, પછી સેટિસ્ફાય સેમ્પલિંગ, ક્લસ્ટર સેમ્પલિંગ અને મલ્ટી ટેજ સેમ્પલિંગ. આ બધી કેવી છે તો કે પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે. અને સાઈડમાં આપણાને આપેલું છે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ, જેમાં આવે છે કન્વેનિયન્સ સેમ્પલિંગ, પર્પોઝિવ અથવા તો જજમેન્ટલ સેમ્પલિંગ, ક્વોટા સેમ્પલિંગ, સ્નોબોલ સેમ્પલિંગ અને વોલ્યુન્ટિંગ સેમ્પલિંગ, બરાબર. આટલા સેમ્પલિંગના પ્રકાર છે. હવે એમાંથી પહેલાં આપણે જોઈ લઈએ કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કેને કહેવામાં આવે છે. એટલે કે એવી સેમ્પલિંગની મેથડ, સેમ્પલ એટલે તો પહેલાં તમને ખબર છે ને, કોઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ એમ બજારમાં તો પણ આપણે એમ કહીએ કે એક સેમ્પલ બતાવો, એના આધારે અમે કહીએ કે આ વસ્તુ સારી છે કે નહીં, બરાબર. તો ઘઉં લેવા જઈએ તો આપણે ઘઉંનું આખું બાજકું ચેક નથી કરતા, પણ થોડાક હાથમાં લઈને જોઈ લઈએ કે ઘઉં કેવા છે, સારા છે કે નહીં, બરાબર. તો એને આપણે શું કહેવાય? સેમ્પલ કહેવામાં આવે છે. રેન્ડમ સેમ્પલિંગ કેને કહેવામાં આવે છે? દરેક સંખ્યા માટે કોઈ પણ 100 વસ્તુ છે તો 100માંથી 100 વસ્તુને સમાન શક્યતા હોય ચૂઝ કરવાની, પસંદ કરવાની, તો એને સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કહેવામાં આવે છે. એના પછી આપણનું સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ, જેમાં આપણે શું કરીએ છીએ તો દરેક 100 વસ્તુ છે આપણી પાસે, 100 નંબર છે, 100 નંબર 1 થી 100 નંબરમાંથી આપણે દર 10મો નંબર લઈ લઈએ અથવા તો દર 5મો નંબર લઈ લઈએ, 5 લઈ લઈએ, 10 લઈ લઈએ, 15 લઈ લઈએ, તો એને સિસ્ટમેટિક સેમ્પલિંગ કહેવામાં આવે છે, બરાબર. આ રેન્ડમલી આપણે ચૂઝ કરીએ છીએ એટલે આને પ્રોબેબિલિટી સેમ્પલિંગ કહેવામાં આવે છે. જ્યારે નોન પ્રોબેબલમાં આપણે આપણી રીતે આપણાને અનુકૂળ લાગે એ રીતને આપણે કોઈ પણ વસ્તુને પસંદ કરીએ છીએ, બરાબર. એના પછી આવે છે સ્ટ્રેટિફાય સેમ્પલિંગ, જેમાં આપણે 2 કે 3, 4 સ્તર પાડી દઈએ છીએ અને એમાંથી આપણે રેન્ડમલી ચૂઝ કરીએ છીએ, બરાબર. એના પછી આવે ક્લસ્ટર સેમ્પલિંગ, જેને ક્લસ્ટર આપણે અલગ અલગ વસ્તીના જૂથોમાં વહેંચી દઈએ છીએ અને કેટલાક ક્લસ્ટરમાંથી આપણે તેને પસંદ કરીએ છીએ, બરાબર. તો એ આવે છે ક્લસ્ટર સેમ્પલિંગ. એના પછી આવે છે મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ, જેમાં આપણે એક કરતાં વધુ સ્તર અને સેમ્પલિંગમાં પાડી દઈએ, જેમ કે રાજ્યનું, જિલ્લાનું, તાલુકાનું, ગામનું અને ઘર, બરાબર. તો એમાં આવશે મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ. એના પછીનું હવે વાત કરીએ આપણે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગની, તો એમાં પહેલાં આવે છે કન્વેનિયન્સ સેમ્પલિંગ. તો એમાં આપણે શું કરીએ છીએ? કોઈ પણ શોધકર્તા શું કરે છે તો કે સરળતાથી ઉપલબ્ધ રહે એવી સેમ્પલિંગ કરે છે. હવે મારે એક રિસર્ચ કરવું છે
કે કસ્ટમરને કઈ વસ્તુ વધુ ગમે છે. મોલમાં કોઈ પણ કસ્ટમર આવે છે તો મારી બાજુમાં જે મોલ હશે ને એને હું સેમ્પલ તરીકે લઈશ, બરાબર. એટલે આપણે આપણી અનુકૂળતા પ્રમાણે આપણી જેમ સુવિધા હોય તે પ્રમાણે સેમ્પલ લઈ તો એને શું કહેવામાં આવે છે? કન્વિનિયન્સ સેમ્પલિંગ કહેવામાં આવે છે, બરાબર. તો એ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં આવે છે. એના પછીનું છે પર્પોઝિવ સેમ્પલિંગ અથવા તો જજમેન્ટલ સેમ્પલિંગ. તો આમાં શું કરે છે? શોધકર્તા પોતાની જાણકારી અને હેતુ મુજબ, હવે મારે જોઈએ છીએ એવા સ્ટુડન્ટ કે જે જીસેટની તૈયારી કરતા હોય, તો મારે જીસેટની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થી, મારો પર્પઝ શું છે? તો કે જીસેટની તૈયારી કરતા હોય એવા. એટલે આપણા પર્પઝ અને આપણા હેતુ પ્રમાણે આપણે સેમ્પલ પસંદ કરીએ તો એને પર્પોઝિવ સેમ્પલિંગ અથવા તો જજમેન્ટલ સેમ્પલિંગ કહેવામાં આવે છે, બરાબર. એના પછીનું છે ક્વોટા સેમ્પલિંગ. અલગ અલગ ક્વોટાના આધારે આપણે સેમ્પલિંગ કરીએ. વસ્તીના અલગ અલગ જૂથ માટે છે ને આપણે ક્વોટા નક્કી કરી લઈએ કે આટલામાંથીને આપણે આટલા લેવાના છે, તો એને આપણે ક્વોટા સેમ્પલિંગ કહેવામાં આવે છે. એના પછી સ્નોબોલ સેમ્પલિંગ, જેમાં શું કરવામાં આવે છે? કોઈ પણ એક વ્યક્તિને આપણે કહી દઈએ છીએ, મારી કોઈ એક સ્ટુડન્ટ છે, મારે એવા સ્ટુડન્ટ જોઈએ છે જે જીસેટની તૈયારી કરતા હોય, તો હું મારી એક જે સ્ટુડન્ટ જે ઓળખે છે તેને હું આ ગ્રુપ અથવા તો આ લિંક મોકલીશ. હવે એ વિદ્યાર્થીની છે તે એના મિત્રને મોકલશે અને એના મિત્ર એના મિત્રને મોકલશે, તો અથવા તો એવી રીતના આગળ જતા રહેશે. તો એને આપણે શું કહેવી દઈએ છીએ? તો કે સ્નોબોલ સેમ્પલિંગ કહીએ છીએ, જે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને સેમ્પલ કરવામાં આવે છે, બરાબર. એક વ્યક્તિથી બીજા વ્યક્તિને પહોંચાડવામાં આવે છે, બરાબર. એના પછી વોલ્યુન્ટરી સેમ્પલિંગ છે, જે પણ નોન પ્રોબેબિલિટીમાં જ આવે છે. તો આમાંથી આપણને પૂછ્યું છે કે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ કઈ છે તે આપણને પૂછેલું છે, બરાબર. તો આપણે જોઈ લઈએ આમાંથી. તો પહેલું છે કે હા, પહેલો જ પ્રશ્નનો જવાબ આપણો આવી જશે કે એ જ છે. શું છે? નોન પ્રોબેબલ સેમ્પલિંગ. જથ્થાના આધારે અલગ અલગ આપણે વસ્તીના અલગ અલગ ભાગ પાડી નાખી. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર. એના પછી ક્લસ્ટર સેમ્પલિંગ, એ શું આવે છે? તો કે એ પ્રોબેબલ સેમ્પલિંગમાં આવે છે, પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં આવે છે. સેટિસ્ફાઈ એ પણ એમાં જ આવે છે અને સિસ્ટમેટિક એ પણ એમાં જ આવે છે, બરાબર. તો નહોતું કી આવતું કે તો કે એટલે પ્રોબેબિલિટી સેમ્પલિંગનો કયો પ્રકાર છે? તો કે ક્વોટા સેમ્પલિંગ, બરાબર. ચાલો હવે એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. ગ્રેપવાઇન ઇઝ અ ટર્મ યુઝ ઇન રિલેશન ટુ. ગ્રેપવાઇન એક શબ્દ છે જેનો ઉપયોગ ખાલી જગ્યા સંબંધમાં થાય છે. કયા સંબંધ? હવે તો ફોર્મલ ઓર્ગેનાઇઝેશનમાં આપણે ગ્રેપવાઇન કરીએ કમ્યુનિકેશન, અથવા તો ઇન્ફોર્મલમાં કરીએ કે પછી ફોર્મલ એઝ વેલ એઝ ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશનમાં કરીએ કે પછી બેમાંથી એકોયમાં ન કરીએ. શું આનો જવાબ આવે? હવે તો પહેલાં તમારે એ સમજવું પડે ગ્રેપવાઇન શું છે. ગ્રેપ એટલે ગ્રેપ ઉપરથી તમને ખબર પડી જાય ગ્રેપ કેવી હોય. ગ્રેપ્સ આ પ્રકારની હોય છે, અલગ અલગ આવી રીતના, બરાબર. આ પ્રકારની આપણે દ્રાક્ષ હોય છે. તો એવી રીતે જે કમ્યુનિકેશન થતું હોય ને એને ગ્રેપવાઇન કમ્યુનિકેશન કહેવામાં આવે છે. એટલે એક વ્યક્તિ બીજાને કે બીજો ત્રીજાને કે એમ. હવે સાચું પહેલેથી શરૂઆત કોને કરી ને એ જ આપણે ન ખબર. જાણે કે આપણે અફવા ફેલાવી, હવે એ અફવા ફેલાવેલી કોને હોય ને શરૂઆત કોને કરી ને એ આપણને ખબર ન હોય. તો એ કેમાં થાય? ફોર્મલ ઓર્ગેનાઇઝેશનમાં થાય, જે ફોર્મલ કમ્યુનિકેશન કરતા હોય એમાં થાય કે કેમાંથી થાય? તો કે ઇન્ફોર્મલ. કે અફવાનું કોઈ ફોર્મલ નથી હોતું, બરાબર. ઇન્ફોર્મલ હોય છે. તો આનો જવાબ શું થશે? તો કે ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન, અનૌપચારિક જે સંસ્થા હોય તેમાં ગ્રેપવાઇન ટર્મનો યુઝ કરવામાં આવે છે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન હવે આપણે જોઈએ. બિફોર ધ ફોરટેન ધ શેર, અ નોટિસ ઓફ ડિમાન્ડ રિક્વાયરિંગ ધ શેર હોલ્ડર ટુ પે કોલ ઓફ ધ સ્પેસિફાઈડ અમાઉન્ટ વિધિન. શેરને સામાન્ય ફેરવવા પહેલાં શેર હોલ્ડરને કોલની એક નક્કી રકમ નીચેના પૈકી કેટલા દિવસમાં ભરપાઈ કરવા માટે માંગણીની નોટિસ આપવામાં આવે છે. એનો જવાબ છે 14 દિવસની નોટિસ મોકલવામાં આવે છે, બરાબર. કેટલા દિવસની? તો કે 14 દિવસ મસ્ટ બી ગિવન. ઓછામાં ઓછા આપણને 14 દિવસ આપણને આપેલા હોય છે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન અકાઉન્ટિંગમાંથી આ પ્રશ્ન પૂછાયેલો હતો. પ્રાઇવેટ ઇક્વિટી જર્નલી રિફર ટુ. પ્રાઇવેટ ઇક્વિટી સામાન્ય રીતે સંદર્ભ આપે છે. એટલે શું છે પ્રાઇવેટ ઇક્વિટી? કોને કહેવામાં આવે છે? તો પ્રાઇવેટ ઇક્વિટી એટલે કે સિચ્યુએશન વેર ધ ઇન્વેસ્ટ કંપની ઇઝ નોટ અ લિસ્ટેડ કંપની એન્ડ શેર આર બાય ધ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ઓન પ્રાઇવેટ બેઝ ફ્રોમ ધ
પ્રમોટ ઓફ અનલિસ્ટેડ કંપની, એટલે કે અનલિસ્ટેડ જે રોકાણકારો, જે કંપની લિસ્ટેડ ન થઈ એવી જે કંપની છે એ ઇન્વેસ્ટ કરતા હોય પ્રાઇવેટ કંપનીમાં પ્રાઇવેટ બેઝના આધારે, તો એની વાત થાય છે. જ્યાં રોકાણકારો કંપની સૂચિત બંધ કંપની નથી અને પ્રાઇવેટ ઇક્વિટી પેઢી દ્વારા પણ જે સૂચિત બંધ કંપની નથી તેના પ્રોત્સાહન પાસેથી ખાનગી આધારે શેર ખરીદવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? તો કે પ્રાઇવેટ ઇક્વિટી કહેવામાં આવે છે. ઓપ્શન નંબર બી આન્સર થશે આપણો, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ બેલેન્સ ઇન રિવેલ્યુએશન અકાઉન્ટ ઓન એડમિશન ઓફ અ પાર્ટનર ઇઝ ટ્રાન્સફર ટુ. હવે આપણાને પાર્ટનરશિપ અકાઉન્ટનું જે ચેપ્ટર છે પાર્ટનરશિપ, એમાંથી આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાગીદારી પ્રવેશ સમયે જે પુનઃમૂલ્યાંકન ખાતાની બાકી રૂપાંતર કરવામાં આવે છે તે કેના ખાતે જાય છે, એ બાકી ક્યાં જાય છે તેને આપણે પૂછવામાં આવ્યું છે. શું જવાબ થાય? જે જૂના પાર્ટનર હોય એનું કેપિટલ એકાઉન્ટ હોય અને ઓલ્ડ પ્રોફિટ રેશિયોમાં એ વેચી દેવામાં આવે છે. હવે કોઈ પણ એક કંપની હોય, હવે એ જ્યારે પુનઃમૂલ્યાંકન કરતી હોય તો એ જે ખાતાની બાકી વધી હોય તે ક્યાં જાય? તો કે જે જૂના પાર્ટનર હોય ને એના ખાતામાં જૂના રેશિયોમાં, જે પહેલાં જે જૂનો રેશિયો હોય એના આધારે એ વેચાઈ જાય છે, બરાબર. તો આમાં આપણો જવાબ શું આવશે? ઓલ્ડ પાર્ટનર કેપિટલ અકાઉન્ટ ઇન ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો, બરાબર. આ સમજાણું કે એક એક્ઝામ્પલ આપીને સમજાવું. ધારો કે તમારું પહેલાં તમારા કંપનીમાં એ અને બી બે પાર્ટનર હતા, બરાબર, અને સી નવો આવે છે. પહેલાં તમારો પ્રોફિટ રેશિયો 2:2 હતો અને હવે તમારો બદલીને 2:1 થઈ ગયો હોય અને આની સાથે 1 આવી ગયો હોય, બરાબર. તો હવે જે તમારે પુનઃમૂલ્યાંકનની જે બાકી પહેલાં જે વધેલી છે તો એ શું કરશું? તો આ બે જે એ અને બી કંપનીના ભાગીદાર છે ને એના વચ્ચે એ વેચવામાં આવે. કયા રેશિયોમાં? તો કે આ રેશિયોમાં વેચવામાં, નવા રેશિયોમાં નથી વેચવાનું. જે જૂનો રેશિયો છે 2:2 એમાં જ એ વેચી દેવામાં આવશે, બરાબર. સમજાઈ ગયું? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈ. If the firm substitution effect and the income effect more than the opposite direction then the good aids. હવે આપણને શું કીધું છે? જો અવેજી અસર અને આવકની અસરની વિરુદ્ધ દિશામાં થતો હોય તો તે ગુડ કઈ છે? કે આવક વધુ થવા માંડે તો આપણે એ ગુડ ઓછી લેવા માંડી, એવી આમાંથી કઈ એવી ગુડ અથવા તો જે વસ્તુ છે જેની આપણે વપરાશ ઓછો કરી દે, આપણી આવક વધે, આપણી ઇન્કમ વધે તો આપણે એ વસ્તુ લેવાની ઓછી કરી દે, એવી કઈ વસ્તુ છે? તો નોર્મલ વસ્તુમાં આપણે શું આવે? કપડાં આવે ને એ બધું. તો આપણી ઇન્કમ વધે તો આપણે કપડાની બધી લેવાનું વધુ કરશું, ઓછું નહીં કરીએ, તો તે નોર્મલ ગુડ તો આવશે નહીં, બરાબર. એ તો નહીં આવે. હવે એના પછી એ છે આવશ્યક વસ્તુ, એટલે એસેન્શિયલ, જેમાં આવે છે મીઠું, ઘઉં. તો એ આપણી આવક વધે તો આપણે એ વસ્તુ લેવાનું ઓછું કરશું તો એ વધુ કરશું, તો એના ઉપર આપણે કાંઈ અસર જ નથી થતી. ઇન્કમની અસર એટલી બધી ન થાય, કારણ કે મીઠું છે, ઘઉં છે, એ એવી વસ્તુ છે આવક સાથે એનો સંબંધ બહુ ઓછો છે. આવક વધે તો અમુક લિમિટ સુધી આપણે મીઠું લેવાનું વધારીએ, પણ વધુ તો ન લઈ શકીએ, બરાબર. એટલે તે પણ નહીં આવે, એનો પણ ઓપોઝિટ રિલેશન નથી ઇન્કમ સાથે. પછી લક્ઝરિયસ વસ્તુ, એનું પણ પોઝિટિવ રિલેશન છે. લક્ઝરિયસ વસ્તુમાં આપણે સારી એક્સપેન્સિવ કાર આવી જાય અથવા તો સ્માર્ટફોન, આઈફોન આવી જાય તો એ વસ્તુ આપણી પાસે ઇન્કમ વધે તો આપણે એ બધી વસ્તુ વધારશું લેવાનું, ઓછું નહીં કરી, બરાબર. તો આપણને આમાં શું પૂછેલું છે કે આપણે કઈ વસ્તુ આપણે ઓછું કરો અથવા તો વિરુદ્ધ દિશા છે, ઇન્કમ વધશે તો એ વસ્તુ લેવાનું ઘટશે, તો એવી કઈ વસ્તુ છે? તો કે ઉતરતી કક્ષાની વસ્તુ અથવા તો ઇન્ફિરિયર. પહેલાં આપણી ઇન્કમ ઓછી હોય તો આપણે ગમે એ વસ્તુ લઈ લેતા હોય બ્રાન્ડ વગરની, એટલે ઉતરતી કક્ષાની અથવા તો ઉતરતી ગુણવત્તાવાળી વસ્તુ લઈ લેતા. એની જગ્યાએ હવે આપણી ઇન્કમ વધશે તો આપણે એ વસ્તુ લેવાનું ઓછું કરી દઈશું, બરાબર. તો આનો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ, ઇન્ફિરિયર ગુડ્સ અથવા તો ઉતરતી કક્ષાની ગુડ્સ વસ્તુઓ, બરાબર. ઓપ્શન નંબર એ. હવે અહીંયા મેં તમને સાઈડમાં આપેલું છે કઈ વસ્તુનું ગુડ ઇન્કમ સાથે કેવું રિલેશન આપેલું છે. જો પેલું આપેલું છે નેસેસરી ગુડ્સ, જેમાં આવે છે ઘઉં, દૂધ, મીઠું, એવી બધી જે વસ્તુઓ છે તેનું ઇન્કમ સાથે પોઝિટિવ રિલેશન છે. લક્ઝરિયસ ગુડનું પણ પોઝિટિવ રિલેશન છે.
ઇન્ફિરિયર ગુડ્સનું નેગેટિવ છે, અને ગિફ્ટ ગુડ્સનું જે ગિફ્ટ ગુડ એટલે કે ઇન્ફિરિયર ગુડનો જે એક ખાસ પ્રકાર છે જેમાં નેગેટિવ ઇન્કમ ઇફેક્ટ હોય છે. બરાબર, ઇન્ફિરિયર ગુડ્સનું પૂછાયેલું છે. તો 2026માં મે બી તમને નેસેસરી ગુડ્સ અથવા તો લક્ઝરિયસ ગુડની એ ઇન્કમ ઇફેક્ટ પૂછાઈ જાય. બરાબર, નો પ્રશ્ન, મેનેજરિયલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ફોર વિચ વન ઓફ ધ ફોલોવિંગ ટાઈપ્સ ઓફ માર્કેટ સ્ટ્રક્ચર. નીચેનામાંથી કયા પ્રકારના બજાર માળખામાં સીમાંત આવક બરાબર કિંમત હોય છે? તો મેં તમને આ ઉપર માર્કેટ ટાઈપ્સ ઉપર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માર્કેટ ઉપર 1 કલાકનો વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જશે. ફૂલ ડિટેલ્સમાં આપેલું છે, બધા જ ક્વેશ્ચન A to Z એમાં કવર થઈ જાય છે. બરાબર, તો આ કઈ માર્કેટનું આપણને પૂછેલું જ છે, ઇક્વલ છે, પ્રાઇસ ઇક્વલ છે, તો આમાં પરફેક્ટ માર્કેટ એનો જવાબ આવશે. બરાબર, કાંઈ આમાં આ પ્રશ્નમાં ન સમજાણું હોય તો એકવાર એ વિડીયો તમે જોઈ લેજો. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. એના પછીના પ્રશ્નમાં આપણને ફૂલ ફોર્મ પૂછાયેલું છે કે MIBOR ડિનોટ એટલે એનું ફૂલ ફોર્મ પૂછાયેલું છે. તો શું થશે કે ઓપ્શન નંબર બી મુંબઈ ઇન્ટર બેંક ઓફર્ડ રેટ કહેવામાં આવે છે. બરાબર, ઓપ્શન નંબર બી. ચાલો એના પછીનો પ્રશ્ન છે, એન employee should receive order only from one superior. This is a principle of. હવે આપણાને હેનરી ફ્યુઅલના જે મેનેજમેન્ટના 14 પ્રિન્સિપલ આવે છે ને એમાંથી આપણને એક પ્રશ્ન પૂછાયેલો છે. શું કીધેલું છે કે કર્મચારીએ માત્ર એક જ સુપરવાઇઝર પાસેથી હુકમ મેળવવો જોઈએ. તો આ કયા સિદ્ધાંતને આધારે છે? તો પહેલું આપેલું છે ઓર્ડર, બી યુનિટી ઓફ કમાન્ડ, સી યુનિટી ઓફ ડિરેક્શન કે ડી ડિસિપ્લિન. તો પહેલાં તો આપણે જોઈ લઈએ 14 પ્રિન્સિપલ ક્યાં આપેલા છે હેનરી ફ્યુઅલે. બરાબર, તો હેનરી ફ્યુઅલે આપણને 14 પ્રિન્સિપલ આપેલા છે, જેમાં પહેલું છે ડિવિઝન ઓફ વર્ક, જેમાં આપણે કાર્યનું વિભાજન કરીને કાર્યક્ષમતા વધારવાનું કીધું છે. એના પછી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, બીજું છે ડિસિપ્લિન, ત્રીજું છે યુનિટી ઓફ કમાન્ડ, જેમાં આપણને શું કીધું છે કે કર્મચારીને માત્ર એક જ ઉપરી અધિકારી પાસેથી આદેશ મળવા જોઈએ. તો આ જ આપણને પ્રશ્નમાં પૂછેલું છે યુનિટી ઓફ કમાન્ડ. એના પછીનું આપણને આપેલું છે યુનિટી ઓફ ડિરેક્શન. હવે આ બેમાં તમને થોડું કન્ફ્યુઝન થઈ શકે છે, પણ કન્ફ્યુઝન કરવા જેવું છે નહીં. પહેલાંમાં યુનિટી ઓફ કમાન્ડ એટલે એમાં આપણને શું કીધું છે કે કર્મચારીને એક જ વ્યક્તિ પાસેથી આદેશ મળતા હોવા જોઈએ, એને યુનિટી ઓફ કમાન્ડ કહેવામાં આવે છે. યુનિટી ઓફ ડિરેક્શન એટલે એમાં શું કહેવામાં આવે છે કે એક જ હેતુ ધરાવતી હોવી જોઈએ, બાકી બધી પ્રવૃત્તિ એક જ પ્રમુખ અને એક જ યોજના હેઠળ આપણે કામ કરતો. એક સાથે બધી યોજના આપણે નથી લેવાની, એક જ યોજનામાં આપણે એક જ દિશામાં આપણે કામ કરવાનું છે. બરાબર, અને પેલું યુનિટી ઓફ કમાન્ડમાં શું હતું, એક જ હેડ નીચે આદેશ મળવા જોઈએ. બરાબર, તો આ એને બે વચ્ચેનો ડિફરન્સ છે જે આપણે યાદ રાખવાનો. એના પછીનું છે સબઓર્ડિનેશન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ઓફ જનરલ ઇન્ટરેસ્ટ, એટલે જે કર્મચારીનું જે પોતાનો ખુદનો ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશને આપણે કંપની અથવા તો ઓર્ગેનાઇઝેશન સાથે જોડીને ચાલવાનું છે. એના પછી છે રિમ્યુશનલ પર્સનલ એટલે કે મહેનતાણું જે વેતન કંપનીને આપે છે એ એકદમ ફેર હોવું છે. બરાબર, પછી સેન્ટ્રલાઇઝેશન એટલે એવું કે ઉપરી જે અધિકારીઓ છે એની પાસે જ બધું ડિસિઝન લેવાનો પાવર હોય. બરાબર, ડિસેન્ટ્રલાઇઝેશન એટલે એમ કહેવામાં આવે છે કે જેમાં આપણે ડિસિઝન લેવાનો પાવર આપણા કર્મચારીઓને આપણે આપીએ છીએ. બરાબર, એના પછીનું છે સ્કેલર ચેઇન. એમાં એમ કહેવામાં આવે છે કે A, B, C એમ 3 હરોળ હોય અથવા 3 વિભાગ હોય તો એને B પાસેથી ઇન્ફોર્મેશન લેવાની, બીને C પાસેથી લેવાની, એવી રીતના એક લાઇન હોય છે. એની જગ્યાએ સ્કેલર ચેઇન એમ કહે છે એને B પાસેથી, બીની C પાસેથી નહીં, અને સાઈડમાં તમે F પાસેથી કોઈ પણ ઇન્ફોર્મેશન લેશો તો એને સ્કેલર ચેઇન કહેવામાં આવે છે. એના પછી ઓર્ડર, 10મો જે પ્રિન્સિપાલ છે ઓર્ડરનો છે, જેમાં વ્યવસ્થા કરવામાં આવે. પછી એના પછી ઇક્વિટી, તમારે ન્યાય સરખો હોવો જોઈએ. એના પછી સ્ટેબિલિટી અને ટ્યુનર ધ નોકરીમાં કર્મચારીની સ્થિરતા હોવી જોઈએ. બરાબર, એના પછી છે ઇનિશિયેટિવ, એના પછી લાસ્ટ આવે છે યુનિટી ઓફ ટીમ સ્ક્રિપ્ટ. બરાબર, તો આટલા 14 પ્રિન્સિપલ હેનરી ફ્યુઅલે આપેલા છે.
આમાં તમને કોઈ પણ એક સિદ્ધાંત વિશે પૂછેલું છે. આવતા 2026ના પેપરમાં તમને કોણે આપેલા છે તે પણ પૂછાઈ જાય. તો કોણે આપેલા છે તો કે હેનરી ફેયોલે આપેલા છે. કેટલા પ્રિન્સિપલ આપેલા છે તો કે 14 આપેલા છે. તો આ પ્રશ્નમાં આપણને શું પૂછવામાં આવ્યું હતું કે એમ્પ્લોયને એક જ સુપરવાઇઝર પાસેથી હુકમ મેળવવો જોઈએ, તો એ કયા સિદ્ધાંતમાં આપણને કહેવામાં આવ્યું છે તો કે યુનિટી ઓફ કમાન્ડ. બરાબર, ઓપ્શન નંબર બી. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ કેપિટલ એક્સપેન્ડિચર? નીચેનામાંથી કયું મૂડી ખર્ચનું ઉદાહરણ નથી? તો એ આપણને પૂછેલું છે. તો એમાં શું આવશે તો કે કસ્ટમ ડ્યુટી ઓન મશીનરી ઇમ્પોર્ટ. એ મૂડી ખર્ચનું નથી. બરાબર, આયાત કરેલ જે મશીનરી પર કસ્ટમ ડ્યુટી લાગે એ મૂડી ખર્ચનું ઉદાહરણ નથી. બાકી આપણે સંશોધન કરી તો એ મૂડી ખર્ચ કહેવાય. આપણે અત્યારે એનો ખર્ચ છે પણ લાંબા સમયે આપણે તે ઉપયોગી થાય. બરાબર, તો એને મૂડી ખર્ચ કહેવામાં નથી. કયું તો કે ઓપ્શન નંબર સી, કસ્ટમ ડ્યુટી ઓન મશીનરી ઇમ્પોર્ટ. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. અકોર્ડિંગ ટુ વિલિયમ્સ ઓચિન્સ થિયરી ઝેડ which is not a characteristic of type A company? વિલિયમ્સ ઓચીના સિદ્ધાંત ઝેડ મુજબ જે એ અમેરિકા પ્રકારની કંપનીઓની લાક્ષણિકતા નથી. કઈ લાક્ષણિકતા નથી એ આપણને પૂછેલી છે. તો એમાં શું આવશે તો કે ઇમ્પ્લિસ કંટ્રોલ, ઓપ્શન નંબર ડી. બરાબર, ગર્ભિત નિયંત્રણ. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ટાઈપ્સ 2 એરર અકર વેન. દ્વિતીય પ્રકારનો દોષ ત્યારે થાય છે જ્યારે આપણે ક્યારે? તો ઓપ્શન નંબર એ, રિજેક્ટ ધ ફોલ્સ નલ હાઇપોથિસિસ. બી, રિજેક્ટ ધ ટ્રુ નલ હાઇપોથિસિસ. સી, ડુ નોટ રિજેક્ટ અ ફોલ્સ નલ હાઇપોથિસિસ કે ડુ નોટ રિજેક્ટ ધ ટ્રુ નલ હાઇપોથિસિસ. તો આપણને સ્ટેટિસ્ટિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. હાઇપોથિસિસમાં આવે છે કે ટાઈપ 1 એરર હોય છે અને એક ટાઈપ 2 એરર હોય છે. બરાબર, તો એ ક્યારે થાય છે એ આપણને પૂછેલું છે. તો આપણે જોઈ લઈએ ટાઈપ 1 એન્ડ ટાઈપ 2 એરર. 1 એરર ક્યારે થાય તો કે જ્યારે તમારી નલ હાઇપોથિસિસ, હવે પહેલાં તો નલ હાઇપોથિસિસ એટલે આપણે H0 તરીકે આપણે એને ડિનોટ કરીએ છીએ અને અલ્ટરનેટિવને H1 તરીકે આપણે એને ડિનોટ કરીએ છીએ. બરાબર, ચાલો એના પછી આપણે જોઈએ કે નલ હાઇપોથિસિસ જ્યારે ટ્રુ હોય અને આપણે એને રિજેક્ટ કરી દઈએ ત્યારે એને ટાઈપ 1 એરર કહેવામાં આવે છે. જેને ટાઈપ 1 એરરને બીજું નામ આપણે આપીએ છીએ આલ્ફા એરર પણ કહેવામાં આવે છે. અને ટાઈપ 2 એરર ક્યારે કહેવામાં આવે? જ્યારે નલ હાઇપોથિસિસ ફોલ્સ હોય અને આપણે એને એક્સેપ્ટ કરી લઈએ. એટલે આપણે ડુ નોટ રિજેક્ટ, આપણે એને રિજેક્ટ ન કરી અને એક્સેપ્ટ કરી લઈએ તો આપણે એને ટાઈપ 2 એરર કહેવામાં આવે છે, જેને બીટા એરર પણ કહેવામાં આવે છે. તો આપણને અહીંયા શું પૂછેલું છે તો કે ટાઈપ 2 એરર વિશે પૂછેલું. તો શું કહેવાનું છે તો કે નલ હાઇપોથિસિસ શું છે? ફોલ્સ છે અને આપણે ડુ નોટ રિજેક્ટ એટલે કે આપણે એને એક્સેપ્ટ કરી લઈએ છીએ ત્યારે આપણે બીટા એરર થાય છે, ટાઈપ 2 એરર થાય છે. બરાબર, તો આપણે ઓપ્શન જોઈએ અને એના આધારે આપણે જવાબ આપી દઈએ. ડુ નોટ રિજેક્ટ ધ ફોલ હાઇપોથિસિસ, ઓપ્શન નંબર સી. ફોલ્સ હાઇપોથિસિસને આપણે રિજેક્ટ નથી કરતા અને શું કરીએ છીએ? એક્સેપ્ટ કરી લઈએ છીએ ત્યારે ટાઈપ 2 એરર બને છે. ચાલો એના પછીનો પ્રશ્ન. ઇફ ધ રાઇટ વર્ડ શિફ્ટ ઓફ ધ સપ્લાય કર્વ લીડ ટુ ધ 6% decrease in the price and 5% increase in the quantity demand, the price elasticity of demand is. શું થશે? તો થશે 0.83 ની આસપાસ આપણો જવાબ આવશે, ઓપ્શન નંબર એ. આનું સૂત્ર છે ક્વોન્ટિટી ડિમાન્ડ, ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડના છેદના ચેન્જ ઇન પ્રાઇઝના આધારે આપણને મળી જશે. બરાબર, તો ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડ આપણને કેટલી આપેલી છે તો કે 5 સમથિંગ આપેલી છે ને નીચે 6. બરાબર, તો આનું આપણે સોલ્યુશન કરશું એટલે આપણો જવાબ આવી જશે, ઓપ્શન નંબર એ. બરાબર, ઓપ્શન નંબર એ જવાબ છે આપણો.
ચાલો એના પછીનો પ્રશ્ન અને આજનો લાસ્ટ પ્રશ્ન અને 2022નો પેપરનો પણ લાસ્ટ પ્રશ્ન આપણે અહીંયા 2022નું પેપર પૂર્ણ કરીએ છીએ, બરાબર. એ પહેલાં આપણે એક પ્રશ્ન જોઈ લઈએ. એનાલિસિસ ઓફ વેરિયાન્સ યુટિલાઇઝ વિચરણનું વિશ્લેષણ ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય છે? એફ ટેસ્ટનો, કાઈ સ્ક્વેર ટેસ્ટનો, જેટ ટેસ્ટનો કે ટી ટેસ્ટનો. હવે પહેલાં તો આપણે જોઈ લઈએ જેટ ટેસ્ટ. આનો જવાબ શું આવશે? એફ ટેસ્ટ. એનાલિસિસ ઓફ વેરિયાન્સ કહેવામાં આવે છે. હવે આપણે એ જોઈ લઈએ કે કાઈ સ્ક્વેર અને જેટ ટેસ્ટ ને ટી ટેસ્ટ ક્યાં યુઝ કરીએ છીએ. તો પહેલાં આવે છે જેટ ટેસ્ટ. જે ટુ ટેસ્ટ હાઇપોથિસિસ અબાઉ ધ પોપ્યુલેશન મીન, ત્યારે આપણે એનો યુઝ કરીએ છીએ. અને લાર્જ નંબર હોય છે 30થી વધુ જેના સેમ્પલ સાઇઝ હોય ત્યારે આપણે એનો યુઝ કરીએ છીએ. જ્યારે 30થી ઓછું હોય ત્યારે આપણે ટી ટેસ્ટ યુઝ કરીએ છીએ, બરાબર. અને ક્વોન્ટિટેટિવ હોય ત્યારે પણ આ પણ ક્વોન્ટિટેટિવમાં જ છે, બરાબર. આને આપણે કઈ ટેસ્ટ કરીએ? જેટ ટેસ્ટ કહીએ છીએ. અને ટી જ્યારે પોપ્યુલેશન અનનો હોય ત્યારે ટી ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યારે પોપ્યુલેશન આપણને ખબર હોય ત્યારે જેટ ટેસ્ટ, બરાબર. ચાલો આ બાજુ હવે આપણે જોઈ લઈએ કાઈ સ્ક્વેર ટેસ્ટ, જેને આપણે ટુ ટેસ્ટ એસોસિએટ અથવા તો ગુડ ફિટ માટે આપણે એને યુઝ કરીએ છીએ. ક્વોલિટેટિવ છે અને એની સાઇઝ હોય ત્યારે આપણે એને યુઝ કરી શકીએ છીએ. આ એનું દર્શાવવામાં આવે છે એક્સનો સ્ક્વેર. ચાલો તો મિત્રો, આ સાથે જ આપણે જીસેટ કોમર્સ 2022ના પેપરના તમામ પ્રશ્નો વિગતવાર એક્સપ્લેનેશન સાથે વિશ્લેષણ પૂરું કર્યું છે. આશા છે કે આ સંપૂર્ણ સિરીઝ તમારી જીસેટ 2026ની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો સાથે શેર કરો. અને આવી જ મહત્ત્વપૂર્ણ જીસેટ કોમર્સની તૈયારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડીયોમાં આપણે બીજા વર્ષના એટલે કે 2023ના પ્રીવાઇક્યુએસ ક્વેશ્ચન સાથે ફરી મળશું. ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખો. તમારા સપનાઓને સાકાર કરવા માટે સતત પ્રયત્ન કરતા રહો. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ વિડીયો.